હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। આજે મારો અવાજ તો સાવ વયો જ ગયો છે, કેવો લાગે છે તમને જો। અને જો બધા રેડી થાય છે હવે બાહુબલી હિલ્સ માટે। થઈ ગઈ ખુશ્બુ રેડી? મોડું થઈ ગયું ના યાર, થોડું ઘણું હવે બાકી છે। કોણ આવે છે? પ્રીતિ થઈ ગયા। मेरे पास तो टाइम ही नहीं है, मैं शॉपिंग में से શોપિંગ માં ફ્રી નથી થતી। હજી કેટલી ખરીદી બાકી તારે? बस હવે પૂરી થઈ ગઈ મારી ખરીદી। અને આ બધા મારી ઉપર રાઈડ નાખે છે, હવે તો તૈયાર થા। આવું જોઈએ મને દીદી। દવા પીને ફરવાનું છે, કારણ કે અવાજ સાવ બેહી ગયો છે। ચાલો હું બીજા બધાને રેડી કરી આવું, ક્યાં કોઈ જ બધા સરખી દવા પીને રેડી થઈ જાવ દીદી। ઓકે ઓકે, થઈ ગયા રેડી? હાલો થઈ ગયા છો રેડી? નહીં યાર, હજી માથું થઈને બહાર આવી છું અને મેં ક્લોથ્સ પહેર્યા છે, બીજું તો કાંઈ નહીં। નીચે બસ આવી ગઈ છે, થાવ રેડી જલ્દી। તો બસ વાળો રાડું નાખે છે, તમે રોજે કે 11 વાગે ઉઠો હોય કે ક્યાંય નથી ફરવા લઈ જાઓ, જાઓ રાજકોટ ભેગા થાવ એમ કહી દીધું, એટલે હાથે કંટાળ્યો હોય આપ બસ વાળો। કંટાળે જ નથી ચાલવાની, છેલ્લો દિવસ છે કાલો। તાર માથું ઓરવાઈ ગયું? નો અમે એના વાળ જો મારું જો બે બાલ દેખો, उदयपुर की पूरी धूल इसके बाल में है अभी तक। બધાય થઈ ગઈ હતી, મેં ધૂળ કાઢી નાખી ઉદયપુર મેં ની બધા ધોઈ ગઈ, માર દિશાન બાકી હતી, માર બાકી મેં આ ધોઈ નાખી ઉઠીને તરત મેં હેને બાથરૂમ માં જ કરી ગઈ, મસ્ત વાળ ધોઈ નાખ્યા। વાહ વાહ, હાલો બીજાને મળી આવો, ઉઠાડું કોઈ બાકી હોય તો। नहीं सब उठ गए हैं, सबने खाना खा लिया है, તૈયાર તો કરવા પડશે ને। अब हम तैयार होंगे। ચાલો મારો અવાજ બેસુડો હાવ થઈ ગયો છે, કોઈ વરખતું પણ નથી। હવે આપણે રેડી થઈ જાય ફટાફટ। હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે અમારો 3rd ડે છે। આજે એકચ્યુઅલીમાં ભાવિસા મેડમનો અવાજ બેસી ગયો છે, એટલે અમારે બ્લોગ ઉતારવા માટે આવ્યા છીએ। રાધે રાધે દીદી, રાધે 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 રાધે। ચાય પીઓ, બિસ્किट खाओ, चाय पियो, बिस्किट खाओ, जलेबी फाफड़ा નહીં ભૈયા। अभी हम जा रहे हैं बाहुबली हिल। चलो तो भाई मिलते हैं बाहुबली के ब्लॉग में। હાલો બેસી જાઓ રિક્ષામાં, જલ્દી જલ્દી જગ્યા કરો। જયશ્રી જલ્દી આ દિખાઈ કે चलो बैठ जाओ। रिक्शा में बैठ चुके हैं बस स्टैंड जाने के लिए। बस तक जाने के लिए भी रिक्शा में बैठना पड़ता है हमको। पुलिस नो त्रास है, जो पुलिस नो त्रास है, कुतरा नो त्रास है। हमारे स्कूल, हमारे स्कूल हमारा आउटफिट बाद में बताएंगे। ये है दूसरा आउटफिट। ચાલો બાહુબલી હિલ્સ આવી ગયા છે। चलो ठंडा ठंडा पानी में ना। Oh my god! મને માં જાવું હે ઠેઠ ઉપર, વા ઓલી ટોચ છે ને ન્યા મને યાદ જાવું છે, ન્યા બહુ મસ્ત view આવશે। આવું નથી એવી ના તું ચડવાનું ચાલુ કર દે જાન। એટલો મસ્ત અહીંયાનો બહુ મસ્ત આવશે, બહુ મસ્ત। હું ને ગોટીને અમે ચડ્યા હતા, ટોડરો કે ચડ્યા હતા। હાલો ચડવા માંડો, ચડવા વાળો। અરે ચાલુ થયું નથી, હાલવાનું ઉપરથી view મજા આવી ગઈ। તઈ હું ને વા ટોડરો કે એ કોઈ નહોતી ચડ્યું, હજી તો હાલવાના 2 પગલા ચાલુ કર્યા ત્યાં તો કે આટલું કેમ ચડા હે। નીકળ, હાવ ચોર થઈ ગઈ હો હાલવાની। મરી જાય એમ। આપણે અહીંયા બાહુબલી હિલ્સે બેસી ગયા છીએ, અડધા ઉપર વયા ગયા છે, અડધા નીચેથી આવે છે। આપણે અહીંયા બાહુબલી હિલ્સે બેસી ગયા છીએ, બહુ થાકી ગયા, અડધામાં ઉપર ચડી ગયા છે ને જો અડધા આવે છે, નીચે દેખાય છે। જરાય પવનનું નામો નિશાન નથી અહીંયા। એક તો મારો અવાજ બેસી ગયો ને એમાં હું આફી ગઈ છું નિધિ અત્યારે। નિધિ ચડાઈ જાય, થોડુંક જ છે બાકી, બેસી જાય અહીંયા છે। બહુ મસ્ત લોકેશન, ચડીને થાકી જાય એમ છે આપણે। રાજા મહારાજા બધા આટલા ઉપર કેમ ચડ્યા છે? અહીંયા રાજા નતા આવ્યા, કોણ આવ્યું? કોક આવ્યું હોય છે। રાજા આમાં ચડે, ઘોડો ન ચડે આમાં।
છે બહુ મસ્ત ઠંડુ લોકેશન, પણ પવન નથી જોઈએ એવો. બોલાતું નથી. નિધિ અત્યારે હાફી ગયા છીએ એવા. બહુ થાકી ગયા છે, બહુ ઉપર સુધી ચડીને આવ્યા અમે. બસ પેલા શ્વાસ લઈ લ્યો. હાલો પેલો પડાવ પાર કરી દીધો છે પ્રીતિન માનસી. ખુશ્બુ ગયા ઓલી બાજુ ઉપર પહોંચી બધાય ઉપર પહોંચ્યા, આપણે ચડવાનું છે. ગયા. મારે નીચે ન જોવું તો બહુ મસ્ત હે ઉપર. મસ્ત લોકેશન છે યાર. નીચે એક બેન હતા ને, મેં કીધું કે ફોટો બતાવો ને તો ખબર પડે ઉપર જવાનું. જોઈ લીધા ફોટા? પેલી પ્રી વેડિંગ વાળા કેવા હમણાં ફ્રોક લઈને હાથમાં પકડીને બિચારા લસરી જાય તો આમાંથી ગયા હો, પછી બચીએ નહીં. ડાયરેક્ટ સ્વાહા. હાલો ખુશ્બુ આવી ગઈ છે. ખુશ્બુ થાકી ગઈ? બેસી જા થોડીક વાર. હાલે નથી. એના બિચારીને પગ વયા ગયા હમણાં કે છે, તું એના ખોળામાં બેહી ગઈ. થાકી ગયા. જય શ્રી જય શ્રી રામ. થાકી ગઈ? શ્રી રામ. થાકી ગઈ જયશ્રી? માંડ હલાય છે. એટલે પવન નથી એ કાંઈ હો. એટલે ગરમી બહુ થાય. તડકો માથે લીધો. કપડા પહેર્યા છે બધા એવા. હાલો ચડો પાછા. હાલો નિધિ. દ્વારકાએ સંગ પહોંચાડો. જય દ્વારકાધીશ ની જય. જય દ્વારકાધીશ. સાથી હાથ બળાના. નિધિ મને મૂકીને વહી ગઈ તું. પવન આવી ગયો. નિધિ रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. પહાડો વાળી મેગી 30 रुपीस की है। તાર નથી ખાવાની જાનવી મેગી? કાલ રાતે જ ખાધી હતી, હવે નથી ખાધી. हाँ तो मैगी ચાલો અમે તો ઓર્ડર દીધો છે અત્યારે હવે તમારી કેટલી કીધી એમાં ઇન્ક્લુડ એમ? हमारी 3 है। હજી એક બનાવી દે કે 4 पहाड़ों के साथ पहाड़ों की मैगी मुझे ले लो. बहुत अच्छी है, मैंने तो टेस्ट भी नहीं की. घर जैसी है एकदम. જો અરે મને આઈ જો ને एक फोटा लो. મોકલ દે. બધે गोटी सेटअप करे બધા. પણ તારો અવાજ નહીં ખુલતો. બંધ થઈ ગયો હવે. કાલ દવા પીધી તો એનો મેળ આવ્યો. સવારે પીધી. એક દિવસ ના લાગ્યો ને કેવો બીક લાગે. હાલો જાનવી ઉતરવા માંડો ફટાફટ. હું કોઈના ફોન નહીં ઉપાડું. નિધિ છે જ એટલી બિઝી અને ફોન એટલા બધા આવ્યા રાખે છે. પ્રી વેડિંગ વાળા કેમાં હતો ને? નિધિનું ફ્રેન્ડ ચાડવા મળવાઈ ગયું હતું. ભાઈ ચાલ્યો તો લીલી પરિક્રમા. શું તો પરિક્રમા કરી પોતાના. ગઢ આવી ગયા છીએ અમે. અડધાની ઈચ્છા નથી કારણ કે થાકી ગયા હતા બધા. શું કહેતી હતી માનસી? બોલતું હવે. कुंभलगढ़ इज़ द वंडरफुल प्लेस। बहुत पौराणिक से ये जुड़ा हुआ है, बहुत पौराणिक स्टोरी और सब कुछ है। चलो देखते हैं। अंदर जैन समझ पौराणिक हो गया है, फिर भी नहीं चीटिंग करता है तू. चल रहा है. गट है, गटपण में ऐसा होता है बेटा। अमेरिकन मकाई. હેલો ગાઈઝ, અમે કુંભલગઢ આવ્યા છીએ. અમે લોકો રીલ્સ બનાવતા હતા. ફ્રેન્ડ્સ અમને બીજા ફ્રેન્ડ પણ મળી ગયા છે. ચાલો એમની સાથે હું મલાવું છું બધાને. હેલો, ક્યાંથી આવ્યા છો તમે? અમે ગાંધીનગરથી. ઓ વાવ, બધા ગાંધીનગર છો? હાય, હું અમદાવાદથી આવી છું. ઓ, તમે બધા અમારા વ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો. ઓકે, તમે બધા આવી જશો વ્લોગમાં. અમને બહુ મજા આવી તમને મળીને. થેન્ક યુ. લાઇટ શો ચાલુ થશે હમણાં. એ ભાઈ સાંભળો, જો હે ને રસ્તામાં કે દાલ બાટી નું હારું આવે ને તો ઊભી રાખજો, અમારે બધાને બહુ ભૂખ લાગી. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. ઓકે, दाल बाटी खावी छे। હા, બધાને દાલ બાટી ખાવી છે. તું અહીં બેસ અને ઘેવર મળતા હોય ને ન્યા રાખજો, ઘેવર લેવા. કેવળ તો हमारे लिए जन्नत के दरवाजे खुल चुके, हम कहीं गड्डी मिल गई. चलो
और अभी ये दरवाजा खुला है तो हमें ऐसा लगे वाह अच्छा बहुत अच्छा हाँ નિધિત કેવી દોયડી ગાડી જોઈને हाँ ये बाउल निकाल दो बाउल કેવી છે દાલ બાટી જાનવી ટેસ્ટ કરું છું લાઈફમાં ફર્સ્ટ બહુ મસ્ત સ્પાઇસી છે એકદમ छाछ भी बहुत ही अच्छी है बहुत अच्छी ભાવિસા આ લુકા ખાઈ જાઓ चम्मच से या चमचा पता नहीं चल रहा है ऐसे खाए हमारे यहाँ पे तो हम ऐसे सब्जी बनाते हैं આ રીલ્સમાં બ્લેક ટોપિક પહેરી હતી ભાઈ અત્યારે નિધિત આ ઠંડાઈનું એક્સાઇટમેન્ટ બહુ જ એક્સાઇટેડ છું ઠંડાઈ પીવા માટે खराब होती है बहुत ही खराब बहुत खराब अच्छी नहीं है एक बार आવો સિનાજી તો અવશ્ય પીજો બધા કેવા લાગ્યા ભજી बहुत अच्छे थे भजिए पहले मुझे ऐसा लगता था कि मुझे नहीं पसंद आएगा लेकिन फिर अच्छा बाद में टेस्ट किया तो बहुत अच्छा लगा ऐसा वाला भजिया नहीं खाया हमने आप लोग आओ तो जरूर से खाना मत भजिए यहाँ पे ये वाला मत खाना ये वाला है ना वो मत खाना फ्राई होता है ना फ्राई वो भजिए खाना ઓલી આટો મારીને આવતી રહી પાછળથી આજે અમે કોભલગઢ ગયા હતા ત્યાં બહુ જ મજા આવી અમને બહુ બધાના ફોટા પાડ્યા અને બહુ બધું એન્જોય કર્યું અમે એ પછી અમે બજારમાં ગયા હતા પછી કૃપાલીએ ઘણી બધી શોપિંગ કરી મેં પણ એક કુર્તી લીધી ઘણી બધી શોપિંગ કરી અને બહુ જ મજા આવી અમને બધાને ઠંડાઈ પીધી અમે અને ઠંડાઈ પણ અમને બહુ જ ભાવી પણ ઠંડાઈમાં અમારા ભાવિસાનું ગળું બેસી ગયું છે એટલે ભાવિસા જો અત્યારે વિક્સ લગાવે છે અને જાનવી જો અવાજ જ નથી નીકળતો એટલે હા એટલે વ્લોગને એન્ડ મારે કરવો પડે છે જાનવી બેન જો સૂઈ ગયા છે બહુ જ થાકી ગયા છે બજારમાં રખડીને જેટલું બધાને એક્સાઇટમેન્ટ હતું ને એટલા જ બધા થાકી ગયા છે હા બધા સાવ થાકી ગયા છે અત્યારે હવે કાલે અમારે નીકળવાનું છે એટલે કાલે બધા જો પેકિંગ કરીએ છીએ અમે લોકો હવે ચાલો આપણે બ્લોગનો એન્ડ કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચાલો જય શ્રી કૃષ્ણ બાય 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 જાનવી બાય બાય કર દે બાય ચાલો બાય બાય